अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। કે કેવું એમનું જ્ઞાન દર્શન આગળ હશે એમનું, કે આવા ઉચ્ચ પ્રકારના કામ કરવા છતાં થઈ જાય છે, કરવા એટલે કરતા નથી તો થઈ જાય છે, અને છતાંય કોઈ જગ્યાએ એમને કોઈ આયોજન નહીં કરવાનું, પૈસાનું નહીં, વ્યવસ્થાનું નહીં, કેવા દેવી દેવતાઓ ત્યાં હાજર હોય બધા જ કામ માટે, ને ભગવાનને કંઈ કરવાનું નહીં, બોલવાનું નહીં. સાહેબ શું કીધું, કેવી દશા, તમે વિચાર તો કરો. જેને આ જગતમાં કશું પ્રાપ્ત કરવું નથી, જેને આ જગતના તમામ પ્રકારના સંજોગોથી મુક્ત થવું છે, જેની દ્રષ્ટિમાં તમામ પ્રકારની ભીખ અને ભય ખલાસ થઈ ગયા છે, એને માગવાનું શું અને ગુમાવવાનું શું? એને માગવાનું શું અને ગુમાવવાનું શું? કેવું મનોબળ મજબૂત. તપોબળનો પ્રભાવ હતો ને, તપોબળનો પ્રભાવ હતો ને. પણ તપોબળ કે એમનેમ આવ્યું છે? તપોબળ એમનેમ આવ્યું છે? એ ધૂણી ધખાઈ હોય ત્યાં બેઠા હોય, ભૂખ્યા તરસ્યા, તાપ તાડ તડકો વરસાદ મચ્છરો પશુ પક્ષી પ્રાણીઓ કોઈ જાતની સગવડ ના હોય એમાં પણ એ તપ્યા હોય બરાબર. ભલે જેવું જ્ઞાન હોય એવો તપ્યા હોય, પણ ચોખ્ખા કેવા હતા? ભલે કદાચ સંપૂર્ણ આત્માર્થી ના હોય આપણે માનીએ છીએ, પણ માનવતાની સુવાસ ફેલાયેલી હોય એમનામાં. શું હોય? એ ખાવા બેઠા હોય, કોઈ એમને 2 રોટલા આપી ગયું હોય અને કોઈ ગરીબ પસાર થાય ને તો લે તું અડધો આમાંથી લે, એ માલિકી ના કરે સાહેબ. ને આપણા ઘરમાં ડબ્બા પડ્યા હોય તો કે ચાલ આગળ જા કે છે, આવાજ કેટલાય આવે કે છે. એટલે વાત કરું છું એમનું જે તપ છે એમ થાય કે માનવતાની સુવાસ વાળું હોય. કેવું હોય? કોઈ આવ્યો હોય માણસ, થાય બેસ તું પાણી પી, નાત જાતના ભેદભાવ વગર આવા હોય. એટલે એની પવિત્રતા હોય, સંતોની પવિત્રતા હતી. એમ તો સાધુઓ અને સંન્યાસી તો એના કરતા વધારે પવિત્ર હોય ને, કારણ કે એ તો આત્માર્થી છે. આ તો સંસારમાં લોકોને હેલ્પ કરનારા સંતો, એટલે સંસારમાં હેલ્પ કરે, લોકોને સાચું માર્ગદર્શન આપે, જીવન જીવવાની પદ્ધતિ આપે. કુદરતી રચના છે. આ આપણને જેમ છે તેમ દેખાય તો પછી કોઈ કરતા જ ના દેખાય. સમજાય છે? કોઈ સ્વતંત્ર કરતા જ ના દેખાય તો આ સંજોગ જતો દેખાય, વ્યતીત થતો, કેવો પાસ થતો દેખાય. એટલે જ્ઞાની કહે છે કે સંજોગોથી ગભરાવો નહીં. શું કહે છે? સંજોગો તમારા ઉપર કેવી રીતે હાવી થઈ શકે? તમે પોતે અનંત શક્તિ વાળા છો, સંજોગો પાસે ક્ષણિક શક્તિ છે. કેવી છે? અવસ્થા પૂરતી. એ તમારા ઉપર કઈ રીતે હાવી થઈ શકે? સિવાય કે તમે એની અંદર તન્મયાકાર થઈ જાઓ તો. તમે તન્મયાકાર થઈ જાઓ તો સંજોગો હાવી થઈ જાય. એ સંજોગોનું બધું અહીં આવી જાય જે છે નહીં. એટલે કીધું ને કે આ જ્ઞાનનો પસાર થાય, જેટલો જાગ્રત ને એટલો ધીમો પસાર થાય. તો માર્ક કરજો. તમે કોઈની રાહ જુઓ ને તો સમય લાંબો લાગે, અને તમે છાપો વાંચો ને તો 2 કલાક નીકળી જાય. ભાઈ આપણે જોઈએ તો 2 કલાક થઈ જાય. સમજાય છે? તમે રાહ જુઓ છો ત્યારે જાગ્રત છો, પેલો હમણાં આવશે એની જાગૃતિમાં છો, એટલે તમે બેભાન નથી. અને છાપું વાંચતા બેભાન થઈ ગયા છો, પેલી વાંચો છે એમાં તન્મયાકાર થઈ ગયા છો. એટલે ઘડિયાળ ફરતી હોય તો ખબર પડે. આ બધું સમજવા જેવું છે, એની પાછળ સાયન્સ રહેલું છે. એટલે આને જ્ઞાની પુરુષોએ ઉપયોગ કર્યો. ઉપયોગ જેટલો આત્મામાં વળે એટલો માણસ સ્થિર થાય, ઉપયોગ જેટલો અવસ્થામાં વળે એટલો અસ્થિર થાય. શું થાય? અસ્થિર થાય. એટલે એનર્જી પ્રગટ થવી જોઈએ છે. એ જેટલો સ્થિર થાય એટલી શક્તિ. આમાં શક્તિ આવતી નથી,
શક્તિ આવતી નથી, છે ને એ વ્યક્ત થાય છે. શું છે? આત્મા જે અનંત શક્તિ વાળો છે એની શક્તિઓ તમે એમાં તન્મયાકાર થાવ એટલે શક્તિઓ વ્યક્ત થાય છે. શું થાય છે? વ્યક્ત થાય છે, હાજર થઈ જાય એટલે તમે પાવરફુલ થઈ જાઓ છો એ શક્તિથી. હવે તમે આત્મામાં બેભાન રહ્યા અને આ શરીરમાં રહ્યા, મન વચન કાયાની અંદર રહ્યા, એટલે પછી એની અસરો વર્તા. સમજાય છે? બસ આમાં કઈ ચમત્કાર નથી થતો. એટલે જ્ઞાની પુરુષનું કહેવાનો મતલબ એ જ છે, કેમે કરીને તમારો એમનો આશય શું છે? કેમ કરીને તું તારા સેન્ટરમાં આવી જા. ગમે એટલી મુશ્કેલી આવી હોય, ગમે એટલા પ્રશ્નો હોય, પણ તું સેન્ટરમાં આવી જા, એ જ તારું સમાધાન છે.